અમદાવાદમાં એએમસીના ટીડીયુની અપ્રમાણસર મિલકતનો મામલો. જિગ્નેશ શાહ ઉપર અપ્રમાણસર મિલકત રાખવાનો ગુનો દાખલ થયો છે. જિગ્નેશ શાહ પાસેથી 3 કરોડ 7 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી. એએમસીની હેડ ઓફિસમાં ફરજ બજાવતા જિગ્નેશ શાહનો પગાર 90,000 રૂપિયા. 2011માં પત્નીના નામે 3 કંપની બનાવી. આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ ડેવલપર, આકૃતિ કન્સ્ટ્રક્શન નામથી કંપની બનાવી. 2024માં એપ્રિલ મહિનામાં તપાસ શરૂ કરવામાં આવી. મિલકતમાં 1 કરોડ 34 લાખની કિંમતના દાગીના મળી આવ્યા. 17 બેંક એકાઉન્ટમાં રોકડા મળી આવ્યા. 1 બેંક લોકર પણ મળી આવ્યું છે. શેર બજાર સાથે 1 બંગલો પુનિતનગર અને જૂનો વારસાગત બંગલો પણ મળી આવ્યો છે. લાંચની કોઈ ફરિયાદ નથી આવી. તેઓની પાસેથી રૂપિયા 3 કરોડ 7,49,991ની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે. તેમણે વર્ષ 2010 બાદ 2011માં પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે. આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ. 2024ના એપ્રિલ મહિનામાં ઇન્કવાયરી શરૂ કરવામાં આવેલી. 1 કરોડ 34 લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે. તેઓના 17 બેંક એકાઉન્ટો મળી આવેલા છે. જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને 1 બેંક લોકર મળી આવેલું છે.